સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર 21. 21મો ભાગ મનહરસન. આમાં સુંદરદાસજી કહે છે કે જોઈ જોઈ છૂટવે કો કરત ઉપાય અજ્ઞ, સોઈ સોઈ દઢ કરી બંધન પર તું है. योग अज्ञ जप तप तीर्थ व्रतादि और जंपा पात लेत जाई हिमालय गर तू है. कान हो पर फराई पुनि केश हो लुंचाई अंग, विभूति लगाई फिर लटा हो धर तू है. बीन ज्ञान पाय नहीं छूटत हृदय ग्रंथि, सुंदर कहत यूं ही भ्रमी के मरतू है. આમાં છંદમાં સુંદરદાસજી કહે છે જેમ જેમ અજ્ઞાની એટલે મૂર્ખ છૂટવાનો ઉપાય કરે છે તેમ તેમ એ બંધનમાં દઢ થઈને પડે છે. યોગ યજ્ઞ જપ તીર્થયાત્રા વ્રત વગેરે, બીજું જંપાપાત કરે છે, અજંપા કરે છે, આવતા જન્મના સુખને માટે ઊંચેથી પાણીમાં પડીને મરવું. હા, વાંઢો હોય તો પાણી ભરવા આવેલી સ્ત્રીને જબરીથી પકડીને બેઉ સાથે પડે, હા, બે કેનાલમાં પડે એમ, એટલે આવતા જન્મમાં એ સ્ત્રી એને મળે. હા, અગર તો ઘણા હિમાલય આડ ગાળે છે, હિમાલય જઈને બરફમાં ઠરી જાય છે. કાન ફડાવીને કાન ફટ્ટા બાવા વળી વાળ તોડાવીને નંખાવીને એટલે શરીરે વિભૂતિ ભસ્મ લગાડીને માથે જટા ધરે છે. આ જે હૃદયની ગોઠ પડી ગઈ છે, અજ્ઞાન વ્યાપી રહ્યું છે, એ જ્ઞાન મેળવ્યા વિના છૂટતી નથી. સુંદરદાસ કહે છે કે એ જ પ્રમાણે બ્રહ્મણ કરીને અજ્ઞાનમાં ગૂંથો ખાઈ ખાઈને મરે છે. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે જપ તપ કરત ધરત વ્રત જત સત मन वच क्रम भ्रम कसट सहत तन, वल कल वसन असन फल पत्र जल कसत रसन रस तजत वसत बन, जरत मरत नर गरत परत सर कहत लहत होय गज दल बल धन, पचत पचत भव भय नट रत सठ घट घट पर घट रहन लखत जन. સુંદરદાસજી કહે છે કે જપ કરે, તપ કરે, વ્રત કરે, જતિની માફક બ્રહ્મચર્ય ધારણ કરે, સત્ય ધારણ કરે, મન વચન કર્મ અને અજ્ઞાનથી શરીરે કષ્ટ સહન કરે, પહેરવાને વલકલ ઝાડની છાલ, ખાવાને ફળ પાન પાણી, જીભને કશે સ્વાદને ત્યજે, વનમાં રહે, માણસ બળીને મરે, હિમાળો ગળે, તળાવમાં પડીને મરે, ઘોડા હાથી ઘણી બળવાન સેના રાખે અને કહે આવો યત્ન કરતો કરતો એ મૂરખ તારો જન્મ મરણનો ભય ટળતો નથી. એ માણસ તું ઘટઘટમાં પ્રગટ રહેલો છે પણ તને ખબર પડતી નથી. એટલે યોગ કરઈ, યજ્ઞ કરઈ, વેદ વિધિ ત્યાગ કરઈ, જપ કરઈ, તપ કરઈ, यूं ही आयु खूटी है. यम करई, नेम करई, तीर्थ हो व्रत करई, पुहु में अटन करई, वृथा श्वास टूटी है. जीवे को यतन करे, मन में वासना धरे, पची पची यूं ही मरे, काल कशीर खूटी है. और हूँ अनेक विधि कोटि का उपाय करे, सुंदर कहत बिन ज्ञान नहीं छूटी है. સુંદરદાસજી કહે છે કે યોગ સાધે, યજ્ઞ કરે, વેદની જે રીતિ છે એનો ત્યાગ કરે, જે જપ કરે, તપ કરે, એ પ્રમાણે આયુષ પૂરું કરે, યમ નિયમ એ સાધનો કરે, તીર્થયાત્રા કરે, વ્રત કરે, પૃથ્વી ઉપર ભમે, વૃથા શ્વાસ દમ ડૂંટી સુધી લઈ જાય, જીવવાનો પ્રયત્ન કરે, મનમાં વાસના ઈચ્છા રાખ, આમ મહેનત કરી કરીને મર અને માથા ઉપર કાળ ખૂટ્યો છે. બીજા પણ અનેક જાતના કરોડો ઉપાય કરે પણ સુંદરદાસજી કહે છે કે જ્ઞાન વગર છૂટકો નથી. ઉપરનું બધું કરવાથી મોક્ષ થવાનો નથી. બુદ્ધિહીન અજ્ઞાની માણસ તું રજોગુણ ક્રિયાશક્તિ અને તમોગુણ કામ ક્રોધ વગેરે એથી છવાઈ રહ્યો છે.
ઘરથી ઉદાસ એટલે વિમુખ થઈને વન ફરતો ફરે છે, કઠણ તપસ્યા કરીને વરસાદ ટાળ તડકો ખમે છે, કામ વાસનાથી ડરીને એ ન થાય માટે કોઈ કંદમૂળ ખાય છે, તું જાત જાતના ઉપાય કરે છે તો પણ ઘણું અજ્ઞાન ભર્યું છે, તું પોતાનું બ્રહ્મરૂપ ભૂલીને આ સંસારરૂપી બંધનમાં જઈને પડે છે. સુંદરદાસ કહે છે કે ઊંધી બાજુએ તારું મોઢું કેમ દેખાડે છે? તારા હાથમાં ઊંધી આરસી છે અને મૂર્ખ તું એને હાથમાંથી સીધી બાજુએ ફેરવતો નથી. જ્ઞાન વિના તું પોતાને ઓળખવાનો નથી. વરસાદ સહન કરે છે, ટાઢ સહન કરે છે, માથા ઉપર તડકો સહન કરે છે, કઠણ તપસ્યા સહન કરીને કંદમૂળ ખાય છે, યોગ કરે, યજ્ઞ કરે, તીર્થયાત્રા કરે, વ્રત કરે, નાના પ્રકારના જાત જાતનો પુણ્ય કરે અને મનમાં રાજી થાય. વળી બીજા દેવી દેવતાની ઉપાસના કરે. આંકડાના ડોડા જે કાચી કેરી જેવા જ હોય દેખાય છે, જોઈને ઓબાની હોશ પૂરી થશે ખરી? સુંદરદાસ કહે છે કે સૂર્યના પ્રકાશ વિના આગિયા કીડાના પ્રકાશથી કોઈ રાત્રિ નાશ પામતી નથી. સૂર્યના પ્રકાશ રૂપી બ્રહ્મ જ્ઞાન વિના રાત્રિના અંધકાર રૂપી અજ્ઞાનનો કોઈ નાશ થવાનો નથી. એટલા માટે સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે કોઈ કંથા ગોદડી એટલે ફાટેલી ગોદડી પહેરે, કોઈ ઉઘાડા પગે ફરે, શરીરની હાલત બતાવીને લોકોને આવીને છળે ઠગે, કોઈ માત્ર દૂધનો જ આહાર કરે, કોઈ ફળનો કરે, કોઈ નીચે મોઢે લટકે છે, કોઈ લટકીને ધુમાડો ગળે છે, કોઈ મીઠું ખારું ખાતો નથી, કોઈ મુખે મૌન ધારણ કરે છે. સુંદરદાસ કહે છે આમ નકામો ભૂસો કૂટે છે, ભૂસો એટલે ટૂઢો કૂટે છે, વૃત્યા મહેનત કરે છે. ભૂસો કૂટવાથી કોઈ નીકળે નહીં. પ્રભુથી તો પ્રીતિ નથી, જ્ઞાનથી પરિચય ઓળખાણ નથી. જુઓ ભાઈ, જેમ વાંધળે બજાર લૂંટ્યો હોય એમ છે આ સંસારમાં અજ્ઞાનીઓનું જ જોર છે. આસન મોડીને જટા અને નખ સુધારીને અંગે સફેદ પ્રભુથી ભસ્મ લગાવી બહુ ભાયડા અને બાયડીઓ ઘેરી રહ્યા છે, આસપાસ વીંટાઈ ગયા છે. કહેવા લાગ્યો કે અમને દયા કરીને કોઈ આપો. કોઈ ઉત્તમ ખાવાનું લાવે છે, કોઈ પાન પીવાનું અને મીઠાઈ લાવે છે. સુંદરદાસ કહે એ બધું લઈને જતો રહે છે. મૂર્ખ લોકોની આ રીતિ બને છે. ઊંચે પગ અને નીચે મોઢું કરીને દેહને ઝુલાવે છે અને ધુમાડો ગળે છે. તળે અગ્નિ સળગાવીને માથે વરસાદ, સર્વાંગ ટાઢ અને તડકો ખમે છે અને ત્રણેય કાળમાં ત્રણેય ઋતુઓમાં મહાદુઃખ પામે છે. મૂર્ખના હાથમાં કદી એક દાણો આવતો નથી અને ભૂસો એટલે ટૂઢફ કૂટીને ઉડાડે છે. સુંદરદાસ કહે છે કે વિશેષ સુખની ઈચ્છા કરીને ઘર બુડે છે, છતાં જોંજ લઈને ગાય છે. ઘર તજ્યું, સ્નેહ તજ્યો, ભસ્મ લગાડીને દેહને સુધારી, માથે વરસાદ સહન કરી, ટાઢ તડકો બધું કર્યું, અગ્નિ હળગાઈ અથવા ચારે ખૂણે ચાર અગ્નિ અને પાંચમો સૂર્યનો તાપ, ભૂખ સહન કરે છે, ઝાડની નીચે રહે છે. સુંદરદાસ કહે છે કે ભારે દુઃખ સહન કરે છે. બિસાનું છોડીને ગર્ભના તૃણ ઉપર આસન મોડીને બેઠો, પણ આશાને ન મારી, આશ ન મરી, મનમાંથી ઈચ્છા જ ના ગઈ તો અજ્ઞાનરૂપી નદીમાં વયો તણાયો જાય છે અને અજ્ઞાનરૂપી જળને પકડી રહ્યો છે. નદીના પ્રવાહને સહન કરે છે. પહાડ હિમાલય ઉપર વળી 6 શાસ્ત્રોનો સાર ભણ્યો, સતો સાર એટલે કે આત્મતત્વને તજી દીધું. સુંદરદાસજી કહે છે એમાં કોઈ કારણ હર્યું નથી. કોઈ અંગે ભભૂતિ ભસ્મ લગાવે છે, કોઈ નાગા, કોઈ કોપીન, દિગંબર, કોઈ સફેદ, કોઈ લાલ રંગનો ઓઢે છે, કોઈક બધો લુગડો કથઈ ગેરું રંગનો કરે છે, કોઈક વલકલ ઓઢે, માથે જટા અને નખ ધારણ કરે, કોઈક વળી વાઘનું ચોબડું ઓઢે. સુંદરદાસ કહે છે કે અજ્ઞાન ગયા વગર આ બધું ખાલી આડંબર પાખંડ જેવું છે. પોતાના જ દેહમાં સાક્ષાત પરમેશ્વર છે, સતો માણસ એને છોડીને ભૂલીને દૂર દૂર જાય છે. કોઈ દ્વારકા દોડે, કોઈ કાશી જગન્નાથ જાય, કોઈ મથુરા દોડે, કોઈ હરિદ્વાર જઈને નાય, કોઈ બદ્રિકાશ્રમ દોડે અને વિષય ઊંચા નીચા પહાડ ઉપર ચડે, કોઈ કેદારનાથ જાય, કોઈ મનમાં રાજી થાય. સુંદરદાસજી કહે છે જો ગુરુદેવ દિવ્ય ચક્ષુ એટલે બ્રહ્મજ્ઞાન આત્મજ્ઞાન આપે તો જે બધું અજ્ઞાન કરીને ગુરુદેવ દૂર થઈ જાય છે.
પછી જે અલગ હતું, ભેદરૂપ હતું, જે દેખાતું હતું એ દૂરબીન રૂપી દિવ્ય ચક્ષુથી પાસે અપરોક્ષ પોતાનું જ રૂપ ભેદ દેખાય છે. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે કોઈ પ્રયાગરાજ, કાશી, બીજું આગળ કહે છે કોઈ જ્ઞાન હાથમાં આવ્યું નહીં એટલે પછીથી પોતાનું ઘર તજી દીધું. કોઈ વ્યભિચારી થયા, જેમ કોઈ સૂર્યમુખ, જેમ કોઈ મૂર્ખ માણસ રામ વિના બીજાના ગુણ જીભથી ભણે, એમ બીજી બધી ક્રિયાઓ ગઢવા, મોટા ગઢનો નાનો ગઢવો, પહાડનો ટેકરો, થાળીના બાટકા, એવી જેવી તેવી થવાનો વખત એ ભાઈ ઉઠ, તારી ભેંસે પાડો જણ્યો છે અને મારી ભેંસે પાડી જણી છે. કારણ કે ઊંઘતાનો પાડો હોય જ તોય પણ આ ચેતતો નથી. ભેષ એટલે ભેખ અથવા વેશ ધર્યો પણ સંસારનો ભેદ જાણ્યો નહીં. અને ભેદ જાણ્યા વિના, જ્ઞાન વિના ખેદ એટલે કલેશને પામ્યો છે. પોતપોતાનું સ્થાન મુકામ બધા સારી રીતે શોભાવે છે, પોતાના પંથના વખાણ કરે છે. સુંદરદાસ કહે છે કે એવી રીતે ભૂલવાના તો બહુ જાતના રસ્તા છે, પણ છેવટે જ્ઞાન વિના કોઈ સુખ નથી. કોઈકને પુત્ર અને ધનની ઈચ્છા છે, કોઈકને વજળીને જણાવવાની ઈચ્છા છે, કોઈકને સુવર્ણ આદિ પ્રાપ્ત ધાતુ તથા રસાયણ માત્ર આદિની ઈચ્છા છે, કોઈકને સામો પાર જોવાની ભવસાગર તરી જવાની ઈચ્છા છે, કોઈકને જંત્રમંત્રની ઈચ્છા છે, કોઈકને રોગ મટાડવાની ઈચ્છા છે. સુંદરદાસ કહે છે કે જુઓ આ જગત કેવું ભરમાયું, ઠગાયું છે. એક રામ જ્ઞાન વિના બધું એ મિથ્યા છે. એ માણસ તું આ ભેખ વેશ ઢોંગ કેમ બનાવે છે? તું દશે દિશા કેમ દોડતો નથી? શરીરે અતિ કષ્ટ કેમ કરે છે? મોઢેથી કહીને પોતાની બડાઈ કરીને કેમ ફૂલાય છે? બીજા બધા ઉપાય હવે શા માટે કરે છે? બીજી ક્રિયાઓ કરીને ભૂલીશ નહીં. સુંદરદાસ કહે છે કે ભગવાનને ભજીશ, બ્રહ્મજ્ઞાન મેળવીશ તો જ સુખના સાગરમાં રોજ ઝૂલીશ, આનંદ રૂપ થઈ જઈશ. ઓમ તત્સત પરમાત્માય નમઃ.